ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે તેના પર ગુજરાતના નેતા નહીં પરંતુ બે પૂર્વ મુખ્યમંત્રીએ સવાલ ઊભો કર્યો છે અને ત્યારબાદ ગુજરાતના જ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીએ સામે આવી ખુલાસા કરવા પડ્યા છે તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા લેવાઈ ચૂકી છે, પરંતુ હજી સુધી તેનું પ્રમાણપત્ર અને તેમનું રિઝલ્ટ જાહેર નથી થયું। પરંતુ બે પૂર્વ મુખ્યમંત્રી જેમાં અખિલેશ યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યું અને ત્યારબાદ તેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉપર ને ગુજરાત મોડેલ પર સવાલો ઊભા કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ ભડક્યા હતા અને આ મામલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ ખુલાસા પણ કરવા પડ્યા હતા। અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે, ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું। ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે। યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને માફિયાગીરી અને માફિયા રાજો ચલાવ્યા છે। 10મા ધોરણની દીકરી એ સમયમાં જ્યારે અખિલેશનું શાસન હતું ત્યારે શાળાએ નહોતી જઈ શકતી, એ ભૂલી ગયા છે। જ્યારે ગુજરાતની અંદર હજી રિઝલ્ટ જ નથી આવ્યું ત્યારે 0% રિઝલ્ટ આવનારા બણગા ફૂંકનારા આ કેજરીવાલ તો એકદમ વાહિયાત વાતો કરી ગરીબ માણસના લોકો સાથે છેડા કરીને શાસન ઉપર આવીને દિલ્હીમાંથી હાંકી કાઢ્યો છે, ત્યારે હવે એમનું કોઈ જ વજૂદ રાજનીતિમાં નથી। આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે। એમને દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી। ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે। ગુજરાતની અંદર છેલ્લા 1.5 વર્ષમાં 2,29,000 બાળકો પહેલા ધોરણથી 12મા ધોરણ સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લીધા છે। હાલની તારીખમાં ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, સુરત શહેરની અંદર સરકારી શાળાની અંદર લાઈન લાગે છે એડમિશન પ્રક્રિયા માટે। હું આજે પણ મીડિયાને કહું છું કે આ અમારી શાળાઓ છે, એમના મોડેલ તમારા ટીવી પર બતાવજો। અને સુરત મહાનગરપાલિકાની સુમન શાળા કે વડોદરા કે સુરત અમદાવાદની આ સુમન શાળાઓની અંદર 10માના 100% રિઝલ્ટ પ્રાપ્ત થાય છે। મને ગર્વ છે અમારા ગુજરાતના તમામ ગુરુજનો ઉપર કે જેઓ મહેનત કરી રહ્યા છે, જેઓ શિક્ષણ પ્રત્યે દિવસ રાત મહેનત સરકારી શાળાની અંદર મહેનત કરી રહ્યા છે। આ મહેનતની હાંસી ઉડાવનાર કેજરીવાલ જેવા બની બેઠેલા અસંસ્કારી રાજકીય નેતાઓ જેનામાં સંસ્કાર પોલિટિકલ સંસ્કાર નથી, એવા જૂઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। એમને આજે અમારા ગુરુજનોની મહેનત ઉપર જ્યારે સવાલ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શિક્ષકો અને ગુરુજનો સાથે હું ઊભો છું, કારણ કે એ મહેનત કરે છે। એ શાળાઓમાં દિવસ રાત મહેનત કરી ગુજરાતના શિક્ષણને હાઈટ પર લાવી રહ્યા છે, ત્યારે 2,29,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યો। મને આશા છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકાં નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે, એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે। આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા આવો છો? અહીં સમરસતા સાથે એક બાળકને શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે। અમે આપી રહ્યા છીએ, અમે બેસ્ટ આપી રહ્યા છીએ। ક્યાંય ક્ષતિ છે
તો અમે સુધારીશું, પણ તમારા જેવા જૂઠા નેતાઓને બોલવાનો કોઈ અધિકાર નથી. એ ચોક્કસ પ્રકારે ગુજરાતના શિક્ષણ અને ગુજરાતના લાખો ગુરુજનોની વેદના અને વાચાથી હું વાત કરી. આ બંને નેતાઓએ લખ્યું હતું કે ધોરણ 10માં 157 એવી શાળાઓ છે, આ શાળાઓમાં એક પણ વિદ્યાર્થી પાસ નથી થયો. અને તેમણે એક સમાચાર છે તેને કોટ કર્યા બાદ ટ્વીટ કર્યું હતું. અને આ ઘટનાને લઈને ગુજરાતની શિક્ષણ મોડલ અને શિક્ષણ વ્યવસ્થા પર આ બંને પૂર્વ મુખ્યમંત્રીઓએ સવાલ પણ ઊભા કર્યા હતા. જોકે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીએ આ મામલે ખુલાસો પણ કરી દીધો છે. પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.